આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે સામાન્ય સભાની બેઠક મળી હતી, જેમાં વોટર વર્કર્સની બેઠકમાં શહેરના વોર્ડ નંબર 19માં પાણીની નવી લાઈન નાખવાના કામને મંજૂરી આપવામાં આવી। વડોદરા મહાનગરપાલિકા ખાતે સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વોટર વર્કર્સ સમિતિની બેઠક મળી હતી, જેમાં વડોદરા શહેર વોર્ડ નંબર 19માં આવેલા દક્ષિણ વિસ્તારમાં મકરપુરા હવેલીથી રેસિડેન્સીથી રતમ લિફ્ટ સોસાયટી સુધીના પાણીની લાઈન નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું। ચોમાસા દરમિયાન દૂષિત પાણીના કારણે રોગચાળાનો ભય રહે છે, ત્યારે અનેક વિસ્તારોમાં પીવાના પાણીનું દૂષિત આવતું હોવાથી લોકો તંત્ર સામે આક્રોશમાં ભરાયા છે। ત્યારે આજે પાલિકાની વડી કચેરી ખાતે વોટર વર્કર્સ સાથેની બેઠક મળી હતી, જેમાં મકરપુરા વિસ્તારમાં આવેલ દક્ષિણ વિસ્તારમાં મકરપુરા હવેલીથી રેસિડેન્સીથી રત્નમ લિફ્ટ સોસાયટી સુધી પાણીની લાઈન નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું। ઓકે, આજ રોજ વોર્ડ નંબર 19માં જે દક્ષિણ વિસ્તાર આવે છે મકરપુરા ખાતે હવેલી રેસિડેન્સીથી રત્નમ પામ લિફ્ટની સોસાયટી સુધી 300 મિલીમીટર ડાયામીટર વ્યાસની 250 મીટર લંબાઈની જે નળિકાઓ હતી એનું કામ હતું। એ બાજુ ઘણી બધી વસાહત છે, સોસાયટી છે, જેની અંદર ઘણા ટાઈમથી પાણીનો નેટવર્ક નહોતો। આ કામગીરી કરવાથી ત્યાં રહેવાસીઓને પાણીની સુવિધા મળશે અને એ કામ આજે સમિતિ દ્વારા પાસ કરવામાં આવ્યું છે। બેઠકની અંદર પાણીના મુદ્દે કોઈ કમ્પ્લેન્ટ્સ કે એવું કંઈ આવ્યું? ના, એવું કંઈ નથી। રૂટિન પ્રક્રિયા હતી। આજે ખાસ આ સમિતિની આ બેઠક જે હતી આ કામની બાબતે હતી, અને સાથે સાથે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જે વિવિધ ઝોનો જે છે પૂરતા પ્રમાણમાં પાણી મળે, ચોખ્ખું મળે એવી પણ સૂચનાઓ અધિકારીઓને વોર્ડ નંબર 16ની અંદર પાણીની એક સમસ્યાનો મુદ્દો સભામાં પણ ચાલી રહ્યો છે, એ માટે કંઈ ચર્ચા? વોર્ડ નંબર 16ની જે વિષય જે છે એ વિષય પૂર્ણતાની આરે છે, ત્યાં કામ મંજૂર થઈ ગયું છે। ટૂંક સમયમાં કામગીરી કરવામાં આવશે એવી માહિતી છે। આ 19ની